હોળી ધૂળેટીના પાવન પર્વે ભક્તિ, સેવા અને સમર્પણનો અનોખો સંગમ દેવભૂમિ દ્વારકામાં જોવા મળી રહ્યો છે। જગત મંદિર ખાતે યોજાતા પરંપરાગત ફૂલડોલ મહોત્સવમાં સહભાગી થવા રાજ્યભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચ્યા છે। રંગોના પવિત્ર તહેવારને રાજાધિરાજ શ્રી કૃષ્ણની નિશ્રામાં ઉજવવા માટે રાજકોટ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાત અને રાજ્ય બહારથી પણ ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે। આવા સમયમાં ભક્તોની સેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત દ્વારકા પદયાત્રી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ સતત 15મા વર્ષે મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશીપ સામે 23 થી 28 ફેબ્રુઆરી દરમિયાન અત્યાધુનિક સુવિધાઓ સાથે આ સેવા કેમ્પ કાર્યરત છે। કેમ્પમાં પદયાત્રીઓ માટે શુદ્ધ પીવાનું પાણી, ચા, કોફી, નાસ્તો અને સવાર સાંજ પૌષ્ટિક ભોજનની નિરંતર સેવા આપવામાં આવી રહી છે। સાથે સાથે 24 કલાક એમ્બ્યુલન્સ સેવા, પ્રાથમિક સારવાર અને તબીબી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી છે। પદયાત્રીઓના થાકને દૂર કરવા માટે ફૂટ મસાજની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વિશ્રામ ગૃહ અને ટોયલેટ સુવિધા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ તેમજ રાત્રે પદયાત્રા કરતા ભાવિકોની સુરક્ષા માટે રિફ્લેક્ટર વિતરણ જેવી વ્યવસ્થાઓ કેમ્પની વિશેષતા બની છે। ધનરાજ નથવાણીએ સ્વયં કેમ્પની મુલાકાત લઈને ભોજન, સ્વચ્છતા, આરામ અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અને પદયાત્રીઓ પાસેથી પ્રતિસાદ મેળવ્યો હતો। વર્ષ 2011થી શરૂ થયેલી આ સેવા યાત્રા આજે એક સુસંગઠિત અને સર્વાંગી સેવા અભિયાનમાં પરિવર્તિત થઈ છે। દર વર્ષે લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે। આ વર્ષે અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ પદયાત્રીઓએ કેમ્પનો લાભ લઈ સેવાઓની પ્રશંસા કરી છે। સેવા, સંકલ્પ અને સંસ્કારનો સંદેશ આપતો આ સેવા કેમ્પ પદયાત્રીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે।